તમારું નામ શું છે? મારું નામ મારું નામ કોકાબા કોકાબા હોકાવાળા. ઘોકાબા ભોકાબા. અરે રેવા દે તું બાપ ને ઠેકાણે દીકરો કરી નાખીશ ને દીકરાને ઠેકાણે બાપ કરી નાખીશ. એના કરતા એમ કર, મને સાદો સીધો હોકાવાળો જ કે. હે સારું કર્યું, હોકાવાળો. નમસ્તે, હું પ્રતિમા પંડ્યા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહેતાજી જોડે ઘણા કામો કર્યા છે મેં. રમેશ મહેતા આજે આપણી સાથે નથી. આજે એમની પુણ્યતિથિ છે. તો એ નિમિત્તે આજે હું એમને ભાવભરી શ્રદ્ધાંજલિ આપું છું. મહેતાજી જેવો કોઈ કલાકાર થયો નથી, ન થશે. અને મારા સાથે તો ઘણી એમને મીઠી યાદો છે. મારી સાથે મેં ઘણી ફિલ્મો કરી. એમણે મારું નામ પ્રતિમા છે એવું ક્યારેય નહોતા કહેતા. એ મને બાળ મંદિર કહીને બોલાવતા હંમેશા. અને સેટ ઉપર આવે શૂટિંગ માટે તો મારા માટે ચોકલેટ્સ લેતા આવતા અને મને કહેતા કે બેબી જલ્દી આવ, તારા માટે ચોકલેટ લાવ્યો છું. તો આજે બધી વાતો યાદ આવી, ઘણું બધું દુઃખ થાય છે મને, પણ શું કરે, ભગવાનની પાસે આપણું ચાલતું નથી. મહેતાજી જેવો કલાકાર ખરેખર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખોટ છે અને આ ખોટ ક્યારેય પૂરી નહીં થાય. પણ મારું એવી ઈચ્છા છે કે ખરેખર એક કલાકાર મહેતાજીનું નામ રોશન કરે એવો કલાકાર હોવો જોઈએ. રમેશ મહેતાનું નામ આગળ આવે. આજે એમની પુણ્યતિથિના ભગવાન પાસે પ્રાર્થના કરું છું કે એમને હંમેશા સુખ શાંતિ મળે, એમની આત્માને શાંતિ મળે.